નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કર વિભાગના અધિકારીઓના સંયુક્ત સંવાદ સત્ર રાજસ્વ જ્ઞાન સંગમનું પ્રધાનમંત્રીએ કર્યું ઉદ્ઘાટન। 2 દિવસીય અધિવેશનમાં કરદાતાઓ સંબંધી મામલાઓ તથા નાણાકીય નીતિઓના અસરકારક અમલ માટે થશે વિચાર વિમર્શ। દાળના વધતા જતા ભાવને નિયંત્રિત કરવા સરકારે દાળનો બફર સ્ટોક 1.50 લાખ ટનથી વધારી કર્યો 8 લાખ ટન। નાણામંત્રીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક। ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાન અને કૃષિમંત્રી રાધા મોહન સિંહની ઉપસ્થિતિ। ઓછા અંતરની હવાઈ યાત્રા થશે સસ્તી। કેન્દ્રીય મંત્રીમંડળે નવી રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિને આપી મંજૂરી। નાના શહેરોને કનેક્ટિવિટી આપવાનું ધ્યેય। વિદેશમાં ઉડ્ડયન સેવા શરૂ કરવા કંપનીઓને નિયમમાં આપી છૂટછાટ। ગુજરાતભરમાં શહેરી વિસ્તારોના કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ અભિયાનનો આજે બીજો દિવસ। મુખ્યમંત્રીએ વિરમગામની શાળામાં ભૂલકાઓને કરાવ્યો શાળા પ્રવેશ। તાલુકે તાલુકે યોજાયા છે કાર્યક્રમો। પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત અવ્વલ। સરકારી કચેરીઓના ધાબે રૂફટોપ સોલાર સિસ્ટમ નાખી સૌર ઉર્જાના ઉત્પાદન બદલ જેડાને મળ્યો નેશનલ એક્સલન્સ એવોર્ડ 2016। સાબરકાંઠા જિલ્લામાં ઉદાહરણરૂપ કામગીરી। આજથી ગીરના જંગલના રાજા સિંહરાજો વેકેશન પર। વન્ય પ્રાણીઓના સંવનનકાળને કારણે 4 મહિના ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે રહેશે બંધ। જો કે દેવળિયા પાર્કમાં સિંહ દર્શનની વ્યવસ્થા રહેશે ચાલુ। સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે પ્રથમ રાજસ્વ જ્ઞાન સંગમનું ઉદ્ઘાટન કર્યું છે। 2 દિવસ ચાલનારા આ સંમેલનમાં વડાપ્રધાન પ્રત્યક્ષ અને પરોક્ષ વેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આ ક્ષેત્ર સાથે જોડાયેલી નીતિગત વિષયો અને નવા સૂચનો પર ચર્ચા કરશે। સીબીડીટી બોર્ડ કરવેરા અને કંપની વેરા જેવા પ્રત્યક્ષ વેરાની નીતિ અને પાલન પર ધ્યાન આપે છે, જ્યારે સીબીઈસી કસ્ટમ્સ અને સર્વિસ ટેક્સ જેવા પરોક્ષ મામલા પર ધ્યાન આપે છે। આ પ્રથમ વખત થઈ રહ્યું છે કે આ બંને રાજસ્વ બોર્ડે એક સાથે મળી સંમેલનનું આયોજન કર્યું હોય। વધતી મોંઘવારી સામે મોરચો માંડતા કેન્દ્ર સરકારે રાજ્યોને માંગ અને પુરવઠામાં ઘટાડો કરવા યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે। વડાપ્રધાનના નિર્દેશ હેઠળ નાણામંત્રી અરુણ જેટલીએ વધતા ભાવ પર લગામ કસવા પગલાં લેવાના આદેશ કર્યા। દાળના ભંડારાને 1.5 લાખ ટનથી વધારીને 8 લાખ ટન કરવાનું પણ નક્કી કરાયું। બેઠકમાં ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાન, કૃષિમંત્રી રાધા મોહન સિંહ, શહેર વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ, વાણિજ્ય મંત્રી નિર્મલા સીતારમણ અને પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ નિરપેન્દ્ર મિશ્રા હાજર રહ્યા હતા। બેઠકમાં દાળના પુરવઠા અને માંગમાં વચ્ચેના અંતરને ઘટાડવાના ઉપાય પર ચર્ચા કરવામાં આવી હતી। ભારતના ઇતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી નવી નાગરિક ઉડ્ડયન નીતિને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે। આ પોલિસી દરેક રાજ્યો અને પ્રાદેશિક ઉડ્ડયનને પ્રોત્સાહિત કરે તેવા પ્રકારની હોય। ગ્રામીણ અર્થતંત્ર સાથે જોડાયેલા સામાન્ય લોકો પણ આ હવાઈ સેવાનો લાભ મેળવી શકશે। લગભગ 12 વર્ષ પહેલાથી પ્રસ્તાવ રૂપે બનાવાયેલી નવી હવાઈ સેવા નીતિને મૂર્તિમંત થવામાં માત્ર 8 મહિના જ લાગ્યા છે। 8 મહિના પૂર્વે કેન્દ્રની સરકારે નાગરિક ઉડ્ડયન નીતિને ઓપ આપવાનું શરૂ કર્યું અને આજે આ પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે। નવી નીતિમાં 1 કલાકની હવાઈ મુસાફરી માટેનું ભાડું વધુમાં વધુ 2,500 રૂપિયા સુધી મર્યાદિત રાખવાનું જણાવાયું છે। આ નીતિ હેઠળ અડધો કલાકના પ્રવાસ માટે માત્ર રૂપિયા 1200નું ભાડું લેવાય એ નિર્ણયને પણ મંજૂરી આપવામાં આવી છે। ઉપરાંત ટિકિટ રદ કરવાનો ચાર્જ પણ ટિકિટના મૂળ ભાવથી વધારે નહીં હોય તો રિફંડ પણ 15 દિવસમાં જ મળવાપાત્ર થશે, પછી ભલે તે એજન્ટ દ્વારા બુક થઈ હોય। જો એરલાઇન ઉડાન રદ કરે તો તેનું વળતર પણ 10,000 રૂપિયા જેટલું મળવાપાત્ર રહેશે। આ ઉપરાંત કોઈપણ એરલાઇન્સે જો વિદેશ તરફ ઉડ્ડયન સેવા આપવી હોય તો તેમની પાસે 20 વિમાન હોવા જરૂરી છે। જો કે વિમાન સંચાલનના 5 વર્ષના અનુભવમાં છૂટ આપવામાં આવી છે।
અગાઉ એરલાઇન્સે આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ ઉડાવતા પહેલા ઘરેલું ઉડાનનો 5 વર્ષનો અનુભવ જરૂરી ગણાતો હતો. સરકારે આ નવી નીતિને ઐતિહાસિક ગણાવી હતી. નાગરિક ઉડ્ડયન વિભાગના તજજ્ઞો આ નીતિને આવકારતા માને છે કે નવી નીતિ મૈત્રીપૂર્ણ અને સહિયારા વિકાસની દિશામાં છે. આ નીતિનું મૂળ ધ્યેય સંપર્ક વિહોણા શહેરોને જોડવાનું છે, જેનાથી 2 ટાયર અને 3 ટાયર જેવા નાના શહેરો જોડાશે અને પ્રાદેશિક વિમાન ઉડ્ડયનને વધુ વેગ મળશે. ભારતમાં 14 કરોડ લોકો પ્રાદેશિક પ્રવાસી છે અને 5 કરોડ લોકો આંતરરાષ્ટ્રીય પ્રવાસી તરીકે વર્ષ 2014-2015 દરમિયાન ઉપસી આવ્યા છે. 2022 સુધીમાં પ્રવાસીઓની સંખ્યામાં 30 લાખનો વધારો થઈ શકે છે. આ સંજોગોમાં સરકાર ઈચ્છે છે કે પ્રવાસીઓ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર જ દેશના પ્રવાસનને વધુ વેગવાન બનાવશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યો સાથે સહમતિ સાધવાના કેન્દ્ર સરકારના પ્રયત્ન સાથે આગામી વર્ષે જીએસટી બિલ પાસ થાય તેવી શક્યતા છે. રાજ્યોના નાણાં મંત્રીઓની મળેલી બેઠકમાં સાધવામાં આવેલા વ્યાપક કરાર બાદ કેન્દ્ર સરકારે આદર્શ જીએસટી કાયદાનો મુસદ્દો જાહેર કર્યો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આગામી વર્ષના એપ્રિલ મહિનામાં જીએસટી લાગુ થઈ શકે છે. મુસદ્દામાં કરવામાં આવેલી જોગવાઈઓ પ્રમાણે ઓનલાઈન ખરીદી પર જીએસટી લાગુ થશે. મોડલ કાયદા 162માં આપવામાં આવેલી સૂચિ અને જોગવાઈ પ્રમાણે નિયમનું ઉલ્લંઘન કરનારને 5 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે. નવા ખર્ચને લાગુ કરવા માટે વાર્ષિક 10 લાખ રૂપિયાની હદ નક્કી કરવામાં આવી છે. રાજ્યના શહેરી વિસ્તારોના શાળા પ્રવેશોત્સવનો આજે બીજો દિવસ છે. આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિરમગામ તાલુકાની શાળામાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ અભિયાન આવતીકાલ શુક્રવાર સુધી ચાલશે. ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવને પણ પહેલા ચરણના ગ્રામીણ મહોત્સવની જેમ સફળતા આપવા સરકારે કમર કસી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભુજમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવતા જણાવ્યું હતું કે પ્રવેશોત્સવનો એક અન્ય ઉદ્દેશ ડ્રોપઆઉટ રેશિયો ઓછો કરવાનો છે. આવા વિચારે જ ધોરણ 9માં પણ શાળા પ્રવેશ કરાવવાનો સરકારે નિર્ણય કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં 4,14,000 જેટલા બાળકોનો પ્રવેશ અમે ધોરણ પહેલામાં અપાયો. આ વખતે પહેલીવાર અમે ધોરણ 9નો પ્રવેશ મહોત્સવ કરીએ છીએ. અત્યાર સુધી પહેલા ધોરણનો કરતા હતા, પણ પ્રવેશ મહોત્સવની સાથે સાથે અમારો બીજો ઉદ્દેશ છે ડ્રોપઆઉટ રેશિયો ઓછો થાય. તો બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં વાહન વ્યવહાર મંત્રી શંકરભાઈ ચૌધરીએ આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકીએ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. સાથોસાથ વૃક્ષારોપણ પણ કર્યું હતું. તો બાળકોને રમકડા સાથે શૈક્ષણિક કીટ પણ અપાઈ હતી. ઉત્તર ગુજરાતના મહેસાણામાં કેબિનેટ મંત્રી નીતિનભાઈ પટેલે બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવી બાળકોનું જ્ઞાન ચકાસવાની તક ઝડપી હતી. સાથોસાથ કન્યાઓને સાયકલ વિતરણ પણ કર્યું હતું. બીજી બાજુ હળવદમાં જયંતિભાઈ કવાડિયાએ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવી નાના ભૂલકાઓને રમકડા સાથે શૈક્ષણિક કીટ વિતરિત કરી હતી. રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ રૂપાણીએ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવી વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટેની બસને લીલી ઝંડી આપી હતી. પ્રદેશ અધ્યક્ષે અહીં વૃક્ષારોપણની પ્રેરણા આપી હતી. બીજા ચરણના શાળા પ્રવેશોત્સવમાં શિક્ષણ રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણીએ સુરતની જ્યોતિબા ફુલે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી ગુણવત્તાસભર શિક્ષણ પર ભાર મૂક્યો હતો. જ્યારે વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયર ભરત ડાંગરે ગદાપુરાની પ્રાથમિક શાળામાં લગભગ 4,255 જેટલા બાળકોને આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. અહીં પણ બાળકોને શૈક્ષણિક સામગ્રી અને રમકડા વિતરિત કરાયા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સાબરકાંઠા જિલ્લાની કલેક્ટર કચેરી, આરટીઓની કચેરી, જિલ્લા પોલીસ વડાની કચેરી સહિત બીજી કુલ 5 કચેરીઓમાં હવે ભલે ગમે તેટલી વીજળીનો વપરાશ થાય પણ એમણે હવે વીજ બિલ ભરવું નહીં પડે, કેમ કે સરકારે હવે આ કાર્યાલયોમાં વીજળી માટે કુદરતી ઉર્જાના સ્ત્રોત એવી સોલાર ઉર્જાનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ગુજરાત સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર આનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાવી સરકારી કચેરીઓમાં રૂફટોપ ગ્રીડ જોડાણ પાવર પોલિસી અંતર્ગત સોલાર પાવર પેનલ નાખવામાં આવી છે.
છે. સોલાર ઉર્જા માટે શરૂઆતમાં દરેક સરકારી ઓફિસમાં 10 મેગાવોટ વીજ ઉત્પાદન માટેનો પ્લાન્ટ શરૂ કરાયો છે, જેમાં માસિક 3000 યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. વળી શનિ રવિની રજાના દિવસોમાં ઉત્પાદિત થતી વીજળી GEBમાં પાછી જમા થશે. ગુજરાતભરની કચેરીઓમાં આ સફળ અભિયાન બદલ જેડાને વર્ષ 2016નું નેશનલ એક્સલન્ટ એવોર્ડ પણ મળ્યો છે. રાજ્ય સરકારે આ બાબતમાં 24,000 કરતાં પણ વધારે કિલોવોટ એનર્જી ઉર્જા ઉત્પન્ન કરેલ છે. આ બાબતને ગતિશીલ ગુજરાત હેઠળ પણ આવરી લેવામાં આવેલ છે. રાજ્યના દરેક જિલ્લાના 2 તાલુકાઓમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટેશન એમ આવરીને તાલુકા કક્ષાએ 161 જેટલી કચેરીઓ પર સોલર રૂફટોપ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કલેક્ટર કચેરી, RTO, ફોરેસ્ટ, વિવિધ કચેરીઓની અંદર, સરકારી કચેરીઓની અંદર પણ સોલર રૂફટોપ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સાથે માત્ર સરકારી કચેરીઓની સાથે રહેઠાણો પર પણ ગાંધીનગરમાં સોલર રૂફટોપ 5 મેગાવોટ જેટલા પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલીક સાર્વજનિક સંસ્થાઓમાં પણ સોલર રૂફટોપ પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ એક સોલાર પ્લાન્ટ છે જે અમારી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના ઓફિસના છત ઉપર લગાવેલી છે. આમાં ટોટલ 45 પેનલો છે અને જે એપ્રોક્સિમેટલી 1700 યુનિટનું ઉત્પાદન થાય છે, જે અમે હાલ ગ્રીડમાં આપીએ છીએ અને એ પાવરનો યુઝ કરી શકીએ. વિશ્વવિખ્યાત ગીર અભયારણ્યમાં આજથી 4 મહિનાનું વેકેશન પર છે. ચોમાસાની ઋતુ સિંહ સહિત વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોય આ દિવસોમાં જંગલના રાજાને કોઈ વિક્ષેપ ન પડે તે માટે વન વિભાગ દ્વારા 16 જૂનથી 16 ઓક્ટોબર સુધી ગીરનું જંગલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. મુખ્ય વન સંરક્ષક ડોક્ટર AP સિંહે જણાવ્યું હતું કે વન્ય પ્રાણીઓના પ્રજનન કાળ ઉપરાંત જંગલના રસ્તાઓ પણ વરસાદને કારણે પરિવહન યોગ્ય ન હોવાથી આ 4 માસ પ્રવાસીઓ માટે વન વિભાગ દ્વારા દેવળિયા પાર્ક સિંહ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. ઓનલાઈન પરમિટ પ્રથાને કારણે ગીરમાં પ્રવાસીઓ વધ્યા હોવાનું ડોક્ટર સિંહે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને રાજ્યભરમાં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે ખેડાના કપડવંજ તાલુકાના 300થી વધુ ગરીબ મહિલા લાભાર્થીઓને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા. સરકારની યોજના પ્રમાણે માત્ર 990 રૂપિયામાં લાભાર્થીઓને ગેસ કનેક્શન આપવામાં આવે છે, પરંતુ અહીંના ગરીબ લાભાર્થીઓ જેઓ એક સાથે રકમ ન ભરી શકે તેમના માટે માસિક 100 રૂપિયાના હપ્તેથી ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા. ગેસ કનેક્શનની સાથે સરકાર દ્વારા લાભાર્થીઓને 6 લાખનો અકસ્માત વીમો પણ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. અમને ગેસ મળ્યું તે અમને થોડી રાહત રહેશે, થોડું સંતોષપૂર્ણ રહેશે અને જે લાભથી જે અમને ગેસ મળશે તે લાભથી અમને જે તે લાભ મળશે તેની પૂરી તરફ કરવા આદેશ કરવા વિનંતી. દેશના સુખી નાગરિકોને અપીલ કરી. દેશના સુખી નાગરિકોએ પોતે સબસિડી છોડી અને સબસિડીમાંથી આ યોજના બનાવી. સરકારે પોતે પણ પર્પસ ફંડ ઊભું કર્યું અને આ ગરીબને મફત સબસિડી ગેસવાળા બાટલા આપવાની શરૂઆત કરી. તદુપરાંત આ ગરીબ એને બાકીના નાણાંના પણ હપ્તા કરી આપ્યા. 100 રૂપિયાના હપ્તા કરાવીને એના ઘરે કોઈ બોજો ના આવે અને પોતે આ ચૂલામાંથી મુક્ત થાય. અને આ ચૂલો આપ્યા પછી પણ કોઈ અકસ્માત થાય તો પણ 6 લાખ રૂપિયા સુધીની વીમાની રક્ષણ આપવાની યોજના બનાવી. મને એવું લાગે છે કે આવી સુંદર ગરીબોના આશીર્વાદ આપતી આ યોજના ભારતની ધરતી પર શરૂ થઈ. પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે ભારતીય હોકી ટીમને આજે વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને માત આપવી પડશે. આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ પોતાની અંતિમ લીગ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. નોંધનીય છે કે 2 મહિના પહેલા જ સુલતાન અઝલાન શાહની અંતિમ લીગ મેચ અને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 ગોલથી માત આપી હતી, પરંતુ આ વખતની ભારતીય હોકી ટીમ પૂરા જોશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તત્પર છે. ઓસ્ટ્રેલિયાએ આ પહેલા જ ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.